નવસારી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ જામ્યો। જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં વરસાદની શરૂઆત થઈ, જેમાં નવસારી શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। શહેરના રામનગર, સર્કિટ હાઉસ, સ્ટેશન રોડ, ડેપો જેવા વિસ્તારોમાં તીવ્ર પવન સાથે ધોધમાર વરસાદે જનજીવનને અસર કરી। ભારે પવન અને વરસાદના કારણે મુખ્ય માર્ગો પર વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને લાઇટ ચાલુ કરી વાહન હાંકવું પડ્યું છે। તો ગુજરાતના ડાંગ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો, જેના કારણે જનજીવન પર નોંધપાત્ર અસર થઈ। આહવા, વઘઈ, સુબીર અને સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદે જોર પકડ્યું। હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે। અરવલ્લીના ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં ભારે વરસાદના કારણે નવા નીરનું આગમન થયું। ભિલોડા અને ઉપરવાસના વિસ્તારોમાં ખાબકેલા વરસાદે નદીને 2 કાંઠે વહેતી કરી। આનાથી આસપાસના ગામોના બોર અને કૂવાઓમાં પાણીનું રિચાર્જ થશે, જે ખેડૂતો માટે વરદાન સમાન છે। નદીનું જળસ્તર વધવાથી સુકાતા ખેતી પાકને જીવતદાન મળશે, જેનાથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે। અરવલ્લીના ભિલોડા તાલુકાના સુનસર ધોધે ચોમાસાની મોસમમાં ફરી એકવાર જીવંત થઈને પ્રકૃતિની શોભા વધારી। ભિલોડા વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા સુનસર ગામે ડુંગર પરથી 200 ફૂટની ઊંચાઈએથી ધોધ ધસમસતો નીચે ઉતર્યો। ધરતી માતાના મંદિર પાસે આવેલા આ ધોધ ચોમાસામાં પૂરજોશમાં વહે છે, જે ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખાય છે। કુદરતના ખોળે સોળે કળાએ ખીલેલી પ્રકૃતિને અદ્ભુત નજારો જોવા દૂર દૂરથી પ્રવાસીઓ અને સહેલાણીઓ ઉમટી પડે છે।